નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર। સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે MBBS ઇન્ટર્ન્સની અચોક્કસ મુદતની હડતાલ। મેનેજમેન્ટે ચર્ચા દ્વારા ઉકેલની આપી ખાતરી। ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલત યોજાઈ। ભરૂચના આઇકોનિક રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો। જૂની મામલતદાર ઓફિસ પાસે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો। અંકલેશ્વરમાં 200 કિલોથી વધુ શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે 2 માણસો ઝડપાયા। ભરૂચ LCBએ ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભરૂચ જિલ્લાના હાસોટના ઓભા ગામે પૂર બચાવની મોક ડ્રીલ। નદીમાં ફસાયેલા 3 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ। સાયખાની પડમ કેમિકલ કંપનીમાં શ્રમિકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પોલીસે તપાસ હાથ ધરી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ। ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્ન્સે ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી હડતાલ પર ઉતરી ગયા હતા, જેના પગલે આરોગ્ય સેવાને અસર થવાની શક્યતા વર્તાઈ રહી છે। 150થી વધુ MBBS ઇન્ટર્ન્સ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાવ્યો હતો અને કામકાજથી અળગા થઈ ગયા હતા। કોલેજના ડીન, પ્રિન્સિપલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક ₹15,300ના સ્ટાઇપેન્ડને વધારી ₹21,800 કરવાની માંગ કરી છે। MBBS ઇન્ટર્ન્સનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, OPD સહિત દર્દીઓની સારવારમાં મહત્વની જવાબદારીઓ નિભાવે છે। વધતી મોંઘવારી અને કામના ને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાની જણાવી સરકારી ધારાધોરણ મુજબ યોગ્ય વધારો કરવાની માંગ કરી છે। મારું નામ ડોક્ટર વિશાલ પટેલ છે। અમે ડોક્ટર કિરણસિંહ પટેલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ આ વર્ષમાં। અમારો મુદ્દો એ છે કે અમને અત્યાર સુધી પહેલાં તો 2 મહિના ડ્યુટી કરી, એનામાં સ્ટાઇપેન્ડ વિશે કીધું નહીં અને પછી કીધું તો ₹500 વધારીને આપ્યા છે। એના માટે અમે અહીંયા પહેલાં બહુ વાર અમે ગયા અને રજૂઆત કરી છે, પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં, બરાબર। એના માટે પછી અમે અહીંયા એમને એક કીધું છે કે અત્યારે અમારે વધારે માટે જોઈએ છે અને એટલા જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપેન્ડ મળતું નથી, એટલા માટે અમે અહીંયા સ્ટ્રાઇક કરવા આવ્યા છીએ। કેટલા જણ છે કુલ સ્ટાઇપ? 150 લોકો છે। જેટલા બધા ઇન્ટર્નશિપમાં છે એ બધા અહીંયા બેઠા છે। તમારી માંગ છે, તમે શું આગળ કરશો? માંગ નહીં થાય તો સર અહીંયા જેટલા દિવસ અમારે બેસવું પડે એટલા દિવસ બેસશું, ભલે ગમે તારે વરસાદ પડે, આ તે થાય, બધું થાય, જે થાય અમે અહીંયા બેસવા तैयार છીએ જ્યાં સુધી માંગ पूरी ना થાય ત્યાં સુધી। मेरा नाम भूमिजा मखवाना है। मैं यहाँ पे KMCRI में स्टूडेंट इंटर्न हूँ अभी, और हम यहाँ पे सारे ऑलमोस्ट 150 स्टूडेंट्स बैठे हैं फॉर अ स्ट्राइक, क्योंकि मैनेजमेंट हमको कोई जवाब नहीं दे रहा है, अच्छा जवाब नहीं दे रहा है कि हमारा स्टाइपेंड कितना बढ़ाने में आएगा। 14,800 था लास्ट ईयर, उस ईयर से आज अभी ये साल इन्होंने ₹500 का इंक्रीज किया है, 500 ये। और जब हम उनके पास जा रहे हैं, उनको पोलाइटली बोल रहे हैं हम कि आप हमारा डिमांड सुनो, आप हमारा स्टाइपेंड बढ़ाओ, तो वो हमको सामने सही जवाब नहीं दे रहे। हमने स्टाइपेंड तो डिक्लेयर पहले होना चाहिए, पहली बात तो स्टाइपेंड जो होता है वो पहले डिक्लेयर होना चाहिए बिफोर स्टार्टिंग इंटर्नशिप, लेकिन हमने फिर भी कोई कंप्लेन नहीं किया। हमने इंटर्नशिप शुरू कर दी, हमने ऐसा सोचा कि ठीक है आप लोग हमारे साथ अंडरस्टैंडिंग से काम करेंगे, पर वो करना ही नहीं चाहते हमारे साथ अच्छे से बात। हम गए तो उन्होंने हमको ये तक जवाब दिया कि अगर आप ये डिमांड शुरू रखेंगे इस हिसाब से तो आपका जो स्टाइपेंड हमने बढ़ाया है वो भी हम कम कर देंगे। ये वो ऐसे जवाब दे रहे, इसलिए हम स्ट्राइक पे आए हैं अभी। और जब तक अभी 21,800 नहीं होता है तब तक हम ये स्ट्राइक छोड़ने नहीं वाले, दिन हो रात हो, बारिश हो, धूप हो, कुछ भी हो।
આ અંગે મેનેજમેન્ટ તરફથી એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મિખોજોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મેનેજમેન્ટે ₹500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન યોગ્ય નથી. મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને મુખ્ય મેનેજમેન્ટ સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી પણ આપી છે. તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું ₹14,800. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા સહિત તાલુકા ન્યાયાલયોમાં 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ RK દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણ પોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ,
મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાઘરા, આમોદ, જંબુસર અને હાસોદ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના અત્યંત વ્યસ્ત અને આઇકોનિક ગણાતા માર્ગ પર આજે અચાનક મોટો ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ કોર્ટથી ભૃગુરુસી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જૂની મામલતદાર ઓફિસની સામે રોડ બેસી જતા એક મોટો ભૂવો સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના જવાબદાર કર્મચારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર પડેલા આ ભૂવાને કારણે ટ્રાફિક વ્યવહારમાં પણ અડચણ ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા તત્કાળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમો દ્વારા ભૂવાને પૂરવાની અને માર્ગને ફરીથી અવરજવર લાયક બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કે તમે હમણાં આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર પીએમસી સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે પીએમસી સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવો પડે તો સ્થાનિક લોકો હેરાન થાય. અમારા વિસ્તારની અંદર આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો જીવે છે. રોજ લઈને રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે. અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થઈને જવાબદારી કોની? અને આવા આવી ખોટી નિમણૂકો કરીને ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જાતે નિરીક્ષણ કરવું જોઈએ. ને આઇકોન રોડ, તમે આઇકોન રોડની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય. શક્તિનગરથી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય. તો તમે રાજમાર્ગને વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે. હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે. આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલાં લેવા નહીં આવે. સાવચેતીના પગલાં જે તે અધિકારીને દંડનીય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા,
જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી માંથી અસ્થમાની દવામાં વપરાતા 200 કિલો શંકાસ્પદ મોન્ટેલુકાસ સોડિયમ પાવડરના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ભરૂચ એલસીબીના પીએસઆઈ એવી સિયારિયા અને તેમના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસે દુકાનમાંથી 8 ડ્રમમાં ભરેલો 200 કિલો મોન્ટેલુકાસ સોડિયમ પાવડરનો જથ્થો શોધી કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાવડરનો ઉપયોગ અસ્થમાની દવા બનાવવા માટે થાય છે. પોલીસે ₹70 લાખનો પાવડર અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹70.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દીવા રોડ પરની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિતેશ કુમાર મોદીની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે આ જથ્થો તેમનો મિત્ર અનુજ જયસ્વાલ ત્યાં મૂકી ગયો હતો. પોલીસે આ જથ્થો ચોરી કે કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મેળવવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કપડાં ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર ₹100 અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ચોમાસા દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા હાસોદ તાલુકાના ઓભા ગામે મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ દરમિયાન અતિભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નદી કિનારે કામ કરી રહેલા કેટલાક લોકો પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હોવાની કલ્પિત ઘટના સર્જવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને 2 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સમગ્ર મોક ડ્રીલ દરમિયાન હાસોદના મામલતદાર મકવાણાએ સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાની શાખા જીઆઈડીસીમાં આવેલી પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા અને કંપનીના કેમ્પસમાં રહેતા 25 વર્ષીય શ્રમિકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કંપની તેમજ શ્રમિક વર્ગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહિત પાંડે બૃજેન્દ્ર કુમાર ઉંમર 25 વર્ષ તરીકે થઈ છે. તેઓ પરમ કેમિકલ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપનીના કેમ્પસમાં જ રહેતા હતા. પ્રાથમિક માહિતી મુજબ કોઈ અગમ્ય કારણોસર તેમણે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલી રૂમમાં પંખા સાથે કેબલ વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વધુમાં આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોની સુરક્ષા અને રહેઠાણની વ્યવસ્થા અંગે ફરી ચર્ચા જગાવી છે. અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને કંપનીના કેમ્પસમાં જ રહેવાની સુવિધા આપે છે, પરંતુ આવી વ્યવસ્થા તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરીને કરવામાં આવે છે કે નહીં તે મહત્વનો પ્રશ્ન છે. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા સાયખાની વીકે ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 3 શ્રમિકોની મોત થયા હતા. આવી ઘટનાઓ બાદ જો કોઈ કંપનીમાં આગ, બ્લાસ્ટ, કેમિકલ લીકેજ અથવા અન્ય ગંભીર દુર્ઘટના સર્જાય અને તે જ કેમ્પસમાં શ્રમિકો રહેતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પર ગંભીર બની રહ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોના રહેઠાણ માટેના સલામતી ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની નિયમિત તપાસ થાય છે કે કેમ અને સંબંધિત વિભાગો દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ માંગ ઉઠી રહી છે. ભરૂચ જિલ્લાના હાસોદના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના હાસોદ તાલુકાના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવવાના મામલે હવે તપાસને વધુ વેગ મળ્યો છે. આ કેસમાં હાસોદ પોલીસે જાતે ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યું હતું. બાળકના શરીરે સામાન્ય ઈજાઓ પણ જોવા મળી હતી, જેના કારણે તેની સારવાર ચાલુ છે. બાળકને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવાના આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ બાળકને મોતના મુખમાં ધકેલી દેનાર જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ કરી રહી છે. હાસોદ પોલીસે જાતે ફરિયાદી બનતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનવામાં આવી છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં 3 દિવસ અગાઉ આવેલા મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. માલસર માંડવા વિસ્તારમાં અંદાજે 300 થી 400 વીંગામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. આશરે 100 જેટલા ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થતા તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર માંડવા વિસ્તારમાં 3 દિવસ અગાઉ વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેળના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અંદાજે 300 થી 400 વીંગામાં ઉભેલા લણણીના આરે પહોંચેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ભારે પવનના કારણે કેળના છોડ ધરાશયી થતાં આશરે 100 જેટલા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે જમીન પર પડી ગયેલો કેળનો પાક વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી. એટલું જ નહીં, નુકસાન પામેલો પાક ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ પણ ખેડૂતો માટે ભારે બની ગયો છે. નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત અને બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. નર્મદા કિનારાના બાગાયતી ખેડૂતો માટે આ કુદરતી આફત ભારે આર્થિક ફટકો સાબિત થઈ છે અને સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. માડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીંગા જેવી આપણા કેળોનો પાક હશે અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસે એવી નથી. હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી
કેળનું એક રૂપિયો પણ આવે અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ છે કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી. એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે. હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ. અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે. બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે. અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે. માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે. એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે. અંદાજે લગભગ 300 થી 400 વીંગા જમીનમાં આ કેળનો પાક ઊભો છે. એમ તો વધારે છે, પણ 400 થી 500 વીંગા જમીનમાં નુકસાન છે. સુરત ગ્રામ્ય જિલ્લાના તડકેશ્વર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉસ્કેર ગામમાં થયેલી ₹26.5 લાખની ગળફોડ ચોરીનો ભેદ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીઓને ₹12.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પંચાણીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે માંડવી કિમ રોડ પર નાકાબંધી ગોઠવી મારુતિ ઇકો કાર GJ70CK 8727ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના વનેશ પાંગડાભાઈ મેંડા સહિત ગેંગના અન્ય સભ્યોને રોકડ રકમ અને સોનાના દાગીના સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે ફરિયાદીના ઘરે છેલ્લા 3 મહિનાથી મજૂરી કરતો વિનોદભાઈ લલુભાઈ વસાવા રહે બોધાન માંડવી એ જ આરોપીઓને ચોરી માટે ટીપ આપી હતી. તેને ઘરની સંપૂર્ણ જાણકારી હોવાથી ઘરની સ્થિતિ, અંદર જવાનો માર્ગ, કબાટની ચાવી ક્યાં રાખવામાં આવે છે તેમજ ઘર માલિકની અવરજવર અંગેની માહિતી ગેંગને આપી હતી. ચોરી દરમિયાન તે દેખરેખ રાખતો હતો અને ચોરીના મુદ્દામાલમાંથી પોતાનો હિસ્સો પણ છુપાવી રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં દાહોદ જિલ્લાના મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર વનેશ પાંગડાભાઈ મેડા સહિત કુલ 8 સાગીરતો અને ટીપર તરીકે કામ કરનાર વિનોદભાઈ લલુભાઈ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે તડકેશ્વર પોલીસને સોંપ્યા છે. ગેંગ દ્વારા અન્ય જિલ્લામાં પણ સમાન પ્રકારના ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને તાજેતરમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉસ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે. જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ. જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતાં રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ. ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આચરેલ જે અંગે વધુ પૂછપરછ કરતાં આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી. ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલુભાઈ વસાવા જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે. જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કરેલ. કુલ પકડાયેલ 9 આરોપીઓના નામ વિનોદભાઈ લલુભાઈ વસાવા ટીપ આપનાર તથા મેડા ગેંગનો મુખ્ય સૂત્રધાર વનેશભાઈ પાંગળાભાઈ પુન્યાભાઈ મેડા, નરવતસિંહ નનુભાઈ રાઠવા, ઈશ્વરભાઈ ભારતાભાઈ મેડા
ટીનુભાઈ પાંગળાભાઈ દલસિંહભાઈ મેડા, શૈલેષભાઈ નવલસિંહભાઈ મેડા, નરુભાઈ કાળિયાભાઈ રેવલાભાઈ પરમાર તથા જયંતિભાઈ શેલુભાઈ રાઠવા, મનહરભાઈ નાનજીભાઈ નાયક નવની ધરપકડ કરવામાં આવેલ છે અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સીઓ થિંક ટેન્ક ફોરમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ પર આવેલ શ્રી રસિકલાલ રતિલાલ શેઠ BD હોલ ખાતે આયોજિત સીઓ થિંક ટેન્ક ફોરમ મીટમાં ભરૂચના જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ વાણે ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ પણ તેઓના વિચારો રજૂ કરી આયોજનને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. कि आपका कोई भी लेबर ऐसा आता है, कहाँ पर भी कहीं भी कुछ आता है जहाँ पर आप लोगों को लगता है कि सर वी हैव some kind of suspicious over this person, if you can check it out, it will be a very nice help for the police department and for our country. Fourth most thing, again I come to the point, कि जिस तरीके से women safety and the women security are the prime most thing for our policing. तो काफी ऐसी इंडस्ट्रीज है जहाँ पर मेरे ख्याल से बहुत ही ज्यादा बड़ी मात्रा में महिलाएं काम करती हैं. वहाँ पर महिलाएं काम करती हैं, उनकी तो सेफ्टी और सिक्योरिटी कंसर्न है ही, लेकिन उनकी ड्यूटी जो होती है वो शिफ्ट वाइज होती है. शिफ्ट में वो रात को या तो अर्ली मॉर्निंग में जब अपने घरों से निकलती है, अपनी बसेस में बैठती है, तो उनके जंक्शन, तो उनकी सेफ्टी सिक्योरिटी, इसके बारे में हम लोग तो चिंतित रहते ही हैं, हमारा पेट्रोलिंग भी रहता है. लेकिन अगर वही सेफ्टी सिक्योरिटी अगर आपके फॉरम के जरिए एक बार डिस्कस हो कि व्हाट नेक्स्ट स्टेप वी कैन डू टू मेक श्योर दैट दे रियली फील सेफ, दैट एनवायरनमेंट कैन बी मेक मोर सेफर, तो उसके अंदर भी मुझे बहुत ज्यादा खुशी होगी, काफी अच्छा सहयोग दूसरे को कर सकते हैं. फिफ्थ थिंग दैट व्हिच आई लाइक टू डिलीवर विद यू कि आपकी इस फोरम में आपके साथ तो चर्चा, और आप ये चर्चा आगे जाके अपने लेबर के साथ भी कर पाए कि आज के दिन में सबसे ज्यादा क्राइम जो हो रहा है वो साइबर क्राइम के अंदर हो रहा है. तो साइबर क्राइम के ऊपर अगर आप लोगों को एक सेमिनार हो जिसके अंदर इफ यू इनवाइट आवर पुलिस डिपार्टमेंट वी कैन डिलीवर अ लेक्चर ऑन इट, तो काफी अच्छा रहेगा. क्योंकि आजकल साइबर क्राइम सिर्फ ऐसा नहीं है कि द पर्सन हु इज हैंडलिंग एंड हु इज एजुकेटेड उनके साथ ही हो रहा है. The person who has a smart mobile with him and other person who has a bank account with him, उन सभी लोगों के साथ साइबर क्राइम हो रहा है. हमारे पास आज की डेट में ना चोरी बढ़ी, ना लूट, ना धाड़ की फरियादें आ रही है, लेकिन साइबर क्राइम की फरियादें दिन ब दिन 2 times 3 times हो रही है. These are like very urban developed villages. Right now we are sitting in the village only, not in any Mahanagarpalika or Nagarpalika. But it has all the characteristics of municipal corporation only. So that's why Bharuch, it's like villages are very unique in its own way. Also, I would like to mention that there are many GIDC areas have been developed. It is one of the most industrialized district in India and also in India and also in Asia. But if we look after the villages around the GIDC areas, we can see the stark difference. Just like mentioning few of them are Dahej, that Lakhigam, all the in Waghra talukas, Vilayat taluka and Bharuch, Jadeshwar, Ankleshwar. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ અંકલેશ્વરની યશ હોસ્પિટલ પાસેથી ચોરી થયેલ એક્ટિવા મોપેડ સાથે એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવાને તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પિસ્તા કલરનો ચેકવાળો શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો એક ઈસમ કાળા કલરની હોન્ડા એક્ટિવા મોપેડ નંબર GJ06LA 1858 લઈને રોટરી ક્લબથી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ તરફ જઈ રહ્યો છે.
આ મોપેડ અંકલેશ્વર ખાતેથી ચોરી કરવામાં આવી હોવાની માહિતી હતી. બાતમીના આધારે કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે પોલીસે વોચ ગોઠવવામાં આવી હતી. તે સમયે વર્ણન મુજબનો ઈસમ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, પરંતુ કડક પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે આ એક્ટિવા તેને આશરે 1.5 મહિના પહેલા અંકલેશ્વરની યશ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હતી. પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ મોપેડ બાબતે અગાઉ ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 20,000 રૂપિયાની કિંમતની એક્ટિવા જપ્ત કરી આરોપી સુનિલ ઉર્ફે પોન્ટિંગ રાજુભાઈ વાઘરી રહે અયોધ્યાનગર ઝુંપડપટ્ટી ભરૂચની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને વિવિધ પોલીસ મથકોમાં તેની સામે 7 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગામની સીમમાં પરવાનગી વગર 15 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે જવાબદાર તંત્ર સામે સવાલો ઊભા થયા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના ચનવાડા ગામની સીમ વિસ્તારમાં વિરાપનો બેફામ બન્યા છે, જેમાં આશરે 15 જેટલા વૃક્ષોનું કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી લીધા વગર નિકંદન કરી લાકડાનું વેચાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પરવાનગી વગર વૃક્ષો કાપી તેમાંથી આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વન વિભાગ તથા સંબંધિત તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકાર એક તરફ કરોડો રૂપિયાના ખર્ચ વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ ખુલ્લેઆમ વૃક્ષો કપાવવામાં આવી રહ્યા હોવા છતાં તંત્ર મૌન કેમ છે તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. આ મામલે ચનવાડા ગામના સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને કોઈ જાણ નથી અને ગ્રામ પંચાયતમાંથી પણ કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે વન સંરક્ષણ અને પર્યાવરણ સંબંધિત કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગ આ સમગ્ર મામલે તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરે છે કે પછી આ ગંભીર મુદ્દો પણ કાગળો સુધી જ સીમિત રહી જશે. હું ગ્રામ પંચાયત ચનવાડા ગામની સરપંચ છું, સુધાબેન. ચનવાડા ગામમાં એક નહેર હતી, ત્યાં આગળ ઝાડ કાપ્યા છે પણ પંચાયતને કંઈ જાણ કરેલ નથી અને મને પણ એ લોકોએ જાણ જ નહીં કરી અને વાએ ખબર પડી કે ઝાડ કાપ્યા તો સ્થળ ઉપર તપાસ કરી તો ઝાડ કાપેલા છે. હવે કોણ અંદાજે 10-15 ઝાડ હશે. ના, અત્યારે અમને ખબર પડી એટલે અમે આવ્યા અને આ મીડિયાવાળાને જાણ કરી. હજુ અમે નોટિસ આપીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના ધાણીકુદ ગામનો સતીશ રમણભાઈ વસાવા નામનો યુવક ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો. ગત રોજ તારીખ 10મીના રોજ સવારના સતીશ ગામના અન્ય યુવક અવધીશભાઈ શંકરભાઈ વસાવા સાથે મોટરસાઇકલ પર રોજની જેમ ઝઘડિયા જીઆઈડીસીમાં ગયો હતો. આ લોકો સાંજના નોકરીએથી મોટરસાઇકલ પર ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના 6:30 વાગ્યાના અરસામાં નેત્રંગના ડેડિયાપાડા રોડ પર હેલીપેડ નજીક સામેથી આવતી એક મોટરસાઇકલ તેમની મોટરસાઇકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરસાઇકલ ચાલકો મોટરસાઇકલ સહિત નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સામેથી આવેલ મોટરસાઇકલનો ચાલક અંકિત દિનેશભાઈ વસાવા રહે ગામ કંબોડિયા તાલુકો નેત્રંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાઇકલ ચાલક સતીશ વસાવા અને તેની પાછળ બેઠેલા અવધીશભાઈ વસાવા બંને પણ ઇજાગ્રસ્ત થયેલ હોય તેમને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સતીશ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અવધીશ વસાવાને નેત્રંગ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતક સતીશ વસાવાના પિતા રમણભાઈ મોરારભાઈ વસાવા રહે ધાણીકુદ તાલુકો નેત્રંગનાએ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જંબુસર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે મુલાકાત લીધી હતી. તેમના આગમન સમયે જંબુસર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વાગત કરાયું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એસપી મકવાણા પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો ગુનાઓની તપાસની પ્રગતિ પેન્ડિંગ કેસો મુદ્દામાલની જાળવણી રેકોર્ડ વ્યવસ્થા અને પોલીસ સ્ટેશનની સ્વચ્છતા સહિતની વહીવટી બાબતોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ અસરકારક રીતે જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ફરિયાદીઓ સાથે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વર્તન રાખવા તેમજ ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા પર ભાર મૂક્યો હતો. પોલીસ પ્રત્યે લોકોને વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા પણ જણાવ્યું હતું. સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન જંબુસર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની વિગતવાર માહિતી એસપી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે. અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે. એ બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે. એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્ન હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની એક વ્યવસ્થા હોય છે. નર્મદા કિનારે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ અને વડોદરા બોડેલી ડભોઈને સાંકળતી અત્યંત મહત્વની એવી વેગા ચોકડી હાલ અંધારપટ અને તંત્રની ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લગાવવામાં આવેલી લાખોના ખર્ચે તૈયાર થયેલી કેટલીક હાઈટેક સોલાર લાઇટો છેલ્લા 10 દિવસથી તૂટીને નીચે પડી ગઈ છે, છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. વેગા ચોકડી એ માત્ર સ્થાનિક નહીં પરંતુ પર્યટકો અને ભારે વાહનોથી સતત ધમધમતી ચોકડી છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અને આ તૂટી પડેલા થાંભલાઓને લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધારાના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવા પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી સોલાર લાઇટો જમીનદોસ્ત છે. રોજના સેંકડો વાહનો અને સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની સરકારી ગાડીઓ લઈને અહીંથી જ પસાર થાય છે, છતાં આ કડવું સત્ય કેમ તેમની નજરે ચડતું નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્ટેટ હાઈવેના અધિકારીઓની રોજની અવરજવર હોવા છતાં આ સમસ્યા કેમ વણઉકેલાયેલી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રૂટ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન સ્થળને જોડતા મુખ્ય માર્ગની આવી અવદશા પ્રવાસીઓ સામે ગુજરાતની કેવી છબી રજૂ કરે છે? જનતાના ટેક્સના પૈસાથી નખાયેલી સોલાર લાઇટો તૂટી ગઈ છે, તેનું નુકસાન કોણ ભોગવશે? હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ અહેવાલ બાદ જાગશે ખરું? હવે જોવું રહ્યું કે જમીનદોસ્ત થયેલી આ સોલાર લાઇટો ક્યારે ફરીથી ઊભી કરવામાં આવે છે અને ક્યારે વાહન ચાલકોને અંધારામાંથી મુક્તિ મળે છે. ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં આગામી તારીખ 11 જુલાઈ 2026 થી તારીખ 18 જુલાઈ 2026 દરમિયાન સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશાલ સંતાનની થીમ હેઠળ વિશ્વ વસ્તી દિવસ 2026ની ઉજવણી કરવામાં આવનાર છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવી, માતા બાળ આરોગ્યને પ્રોત્સાહન આપવું, યોગ્ય દંપતીઓને ગુણવત્તાસભર પરિવાર કલ્યાણ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ જવાબદાર માતા પિતૃત્વ અંગે જનજાગૃતિ કેળવવાનો છે. ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો PHC, સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ પખવાડિયા દરમિયાન આશા કાર્યકરો, ANM, MPHW તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા દંપતીઓનો સીધો સંપર્ક કરી પરિવાર નિયોજનના વિવિધ સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર મુલાકાત, દંપતી પરામર્શ, કાઉન્સેલિંગ, આરોગ્ય શિક્ષણ, સમુદાય બેઠકો અને જનજાગૃતિ કાર્યક્રમો થકી નાનું અને સુખી પરિવાર, સુરક્ષિત માતૃત્વ તથા જવાબદાર માતુ પિતૃત્વનો સંદેશો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, અંતરા ઇન્જેક્શન, છાયા ગોળી, ગર્ભનિરોધક ગોળીઓ સહિતની વિવિધ પરિવાર નિયોજન સેવાઓ અને ગર્ભનિરોધક સાધનો સંપૂર્ણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય પદ્ધતિની પસંદગી માટે નિષ્ણાંતો દ્વારા યોગ્ય પરામર્શ પણ આપવામાં આવશે.
આ પખવાડિયા દરમિયાન જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ બેનરો, પોસ્ટરો, હોર્ડિંગ્સ, રેલીઓ, આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો અને ગ્રામ સભાઓના માધ્યમથી પારિવારિક નિયોજન અને પ્રજનન આરોગ્ય અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સતજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજ રોજ 11 જુલાઈને શનિવારે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ GIDC ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્ર સેવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિંમતભાઈ સેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા અને ટીમ અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજિત્રા ટીમ ઉપરાંત જિલ્લા ખોડલધામ પરિવારના સૈનિકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાત, પાટણ લેઉવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ, ડાયનેમિક ગ્રુપ અને સમાજના ભાઈઓ બહેનો, યુવાનો, સમાજના ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા ભરૂચ વડીલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન સેવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, જયશીલ પટેલ, સહ કન્વીનર નીતિનભાઈ સાવલિયા, પ્રવદીશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ભરૂચ જાડેશ્વરના શૈલાબેન પટેલ, ભરૂચ શહેર મહિલા સમિતિના ઉર્મિબેન વાનારી ઉપસ્થિત રહ્યા હતા તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભૂખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશના તેલંગાણા, ઝારખંડ તથા મુંબઈ, બેંગ્લોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે. આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે. આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે. સોજે ભૂખ્યાને ભોજન અને સોજના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે. નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે, તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે. આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ભાઈ શ્રી નરેશભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ. નાગરિકોને પ્રશાસનની સેવાઓ સરળ, સત્વરે અને પારદર્શક રીતે મળી રહે તેવા હેતુ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ભાણે જંબુસર તાલુકાની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર તેમજ અણખી ગ્રામ પંચાયતની મુલાકાત લઈને વહીવટી કામગીરી, દફતર તપાસણી, કરવેરા વસૂલાત અને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેક્ટર નવનાથ ભાણેએ જંબુસર મામલતદાર કચેરી અને તેની સાથે કાર્યરત જનસેવા કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે નાગરિકો પાસેથી સરકારી સેવાઓ મેળવવામાં પડતી સુવિધાઓ, મુશ્કેલીઓ અંગે પૃચ્છા કરી હતી. કલેક્ટરે સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે નાગરિકોની અરજીઓનો સમયસર અને ઝડપી નિકાલ થાય તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી ખૂબ જ સરળતાથી પહોંચે તે દિશામાં વહીવટી તંત્ર
સક્રિય ભૂમિકા ભજવે. તાલુકા મથકની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે જંબુસર તાલુકાના અણખી ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પંચાયતના વહીવટી રેકોર્ડ અને દફતરોની ઝીણવટભરી તપાસણી કરી કાયદાકીય જોગવાઈઓ મુજબ રેકોર્ડ નિભાવવા રચનાત્મક સૂચનો કર્યા હતા. ગ્રામ્ય સ્તરે નાણાકીય સ્વનિર્ભરતા વધે તે માટે પંચાયતની ઘરવેરા વસૂલાતની ઝુંબેશને વધુ વેગવંતી અને અસરકારક બનાવવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે બાબતે પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત અંતર્ગત કલેક્ટરે અણખી ગામમાં આવેલ ઐતિહાસિક મહાત્મા ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામજનો સાથે સંવાદ યોજી ગામના પાયાના પ્રશ્નો, પીવાના પાણી, રસ્તા અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતો મેળવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત કલેક્ટરે ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોના પોષણ સ્તર, શિક્ષણની ગુણવત્તા તેમજ અન્ય ભૌતિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસના અંતે તેમણે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દવાઓનો જથ્થો, ઓપીડી અને ગ્રામજનોને મળતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી તબીબી સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર, જંબુસર તાલુકા વિકાસ અધિકારી, અણખી ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે MBBS ઇન્ટર્ન્સની અચોક્કસ મુદતની હડતાલ. મેનેજમેન્ટે ચર્ચા દ્વારા ઉકેલની આપી ખાતરી. ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલત યોજાઈ. ભરૂચના આઇકોનિક રોડ પર મસમોટો ભૂવો પડ્યો. જૂની મામલતદાર ઓફિસ પાસે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. અંકલેશ્વરમાં 200 કિલોથી વધુ શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે 2 માણસો ઝડપાયા. ભરૂચ LCBએ ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લાના હાસોટના ઓભા ગામે પૂર બચાવની મોક ડ્રીલ. નદીમાં ફસાયેલા 3 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ. સાયખાની પડમ કેમિકલ કંપનીમાં શ્રમિકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે તપાસ હાથ ધરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.